નમસ્કાર ગુજરાત। આજે વહેલી સવારથી જ ગુજરાત રાજ્યમાં ફરી વખત વરસાદની સિસ્ટમનો ઘેરાવો જોવા મળ્યો છે। વહેલી સવારથી જ વરસાદે ભૂકા બોલાવ્યા છે, જેમાં ઉત્તર ગુજરાતથી લઈને છેક દક્ષિણ ગુજરાત સુધીના તમામ જિલ્લાઓની અંદર અત્યારે વરસાદ પડી રહ્યો છે। અને હવે નવી આગાહી છે સામે આવી રહી છે। ગુજરાત રાજ્ય ઉપર વરસાદ પડવાને લઈને એક નવી લેટેસ્ટ આગાહી જાહેર કરવામાં આવી રહી છે। હવામાન વિભાગે પણ માહિતી આપી છે અને જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામીએ પણ એક નવી આગાહી છે જાહેર કરી છે, જેમના થકી હવે આપણે માહિતી મેળવશું કે ગુજરાત રાજ્યમાં આગામી 3 કલાક કઈ રીતના વરસાદ પડવાનો છે, કેવી રહેવાની છે આગામી 3 કલાક અને હવે પછીની 24 કલાક માટે જે વેધર અપડેટ છે સામે આવ્યું છે કે વાતાવરણની અંદર સતત પલટવાર થતો જોવા મળી રહ્યો છે। તેમાં ખાસ અત્યારે મિત્રો અમદાવાદ લાગુના વિસ્તારથી લઈ અને ઠેક દાહોદ સુધીના વિસ્તારો એટલે કે લગભગ મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે, જેમાં ગાંધીધામ જે કચ્છ લાગુના વિસ્તાર છે, ગાંધીધામથી લઈ અને સુરેન્દ્રનગર, જામનગર, થાન તેમજ અમદાવાદ આ સાથે દાહોદ સુધીના તે તમામ જિલ્લાઓ છે એની અંદર વરસાદ અત્યારે પડી રહ્યો છે। અત્યારે ખાસ કરીને ગાંધીધામની અંદર વરસાદ પડી રહ્યો છે, મોરબી છે, કુડા છે, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, લુણાવાડા, હિંમતનગર, મહેસાણા, રાંધનપુરના વિસ્તારોની અંદર વરસાદ છે ધોધમાર પડી રહ્યો છે। આગામી 24 કલાકની પણ આગાહી સામે આવી રહી છે, જેમાં દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના 6 થી 7 જિલ્લાઓની અંદર ભયંકર વાવાઝોડા સમાન પવનો ફૂંકાશે અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે વાવાઝોડા સાથે વરસાદ આવશે, કારણ કે આ તમામ જિલ્લાઓની અંદર અત્યારે છે રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। તમે ખાસ કરીને જોઈ લેજો। આજના વિડીયોની અંદર તમને એ પણ માહિતી જણાવી કે રેડ એલર્ટની અંદર ગુજરાતના કયા જિલ્લાઓની અંદર છે એ ભારેથી અતિભારે ધોધમાર વરસાદ પડશે, કારણ કે મિત્રો અત્યારે જે પુષ્પ નક્ષત્ર છે એ નક્ષત્ર તો ચાલુ છે। નક્ષત્રની વચ્ચે ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર નવી આગાહી જે જાહેર કરવામાં આવી રહી છે એ પ્રકારે વરસાદ અત્યારે છે ભૂકા બોલાવી રહ્યો છે, જેમાં અત્યારે ડુંગરપુર છે, સાથે પાલનપુર, ઉદયપુર, દાહોદના વિસ્તારો છે, વલસાડના વિસ્તારો છે, સુરત અને દમણ અને દાદરનગર હવેલીથી વડોદરા સુધીના તમામ જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે તમામ વિસ્તારોની અંદર વરસાદ છે જોવા મળી રહ્યો છે। આ સાથે મિત્રો અત્યારે જે સિસ્ટમનો ઘેરાવો છે એ પણ મજબૂત બનતો જોવા મળી રહ્યો છે। આજ બપોરના 2 વાગ્યાની તમે માહિતી જોઈ શકો છો। અહીંયા સ્ક્રીન ઉપર તમે અત્યારે જે મેપ જોઈ રહ્યા છો એ આજે બપોરના 2 વાગ્યાનો મેપ છે, જેમાં GFS મોડલ અને એકોન મોડલના ભાગરૂપે જોવા જઈએ તો પણ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર છે અત્યારે વરસાદ ભૂકા બોલાવી રહ્યો છે। તેમાં જો તમે દક્ષિણ ગુજરાતમાં રહો છો અને તમારા વિસ્તારની અંદર, જિલ્લાની અંદર કે પછી શહેરની અંદર વરસાદ પડી રહ્યો છે તો તમે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, અને વરસાદ ન પડતો હોય તો પણ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો, જેથી કરી આપણા બીજા અન્ય મિત્રોને પણ માહિતી છે એ મળી જાય। હવે અત્યારે કચ્છ લાગુના વિસ્તારથી લઈ અને સૌરાષ્ટ્રના જે તમામ જિલ્લાઓ છે, જેમાં દ્વારકા, જામનગર તેમજ જૂનાગઢ, વેરાવળ, ગીર સોમનાથ, થાન આ સાથે મિત્રો જે મધ્ય ગુજરાતના વિસ્તારો છે, જેમાં ગોંડલ, જસદણ, બોટાદ, રાજકોટના વિસ્તારો હોય, સલાયાના વિસ્તારો હોય, વાપી, સેલવાસ, દમણ અને દાદરનગર હવેલી જે દક્ષિણ ગુજરાતના વિસ્તાર જિલ્લાઓ છે, તમામ જિલ્લાઓની અંદર અત્યારે વરસાદ છે ભૂકા બોલાવી રહ્યો છે, કારણ કે 2 દિવસની જે લેટેસ્ટ આગાહી હતી 21 તારીખથી આ વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે। આજે 23 જુલાઈના રોજ આ વરસાદ સિસ્ટમનો રાઉન્ડ છે એ આગળ વધશે અને અરબ સાગર તરફ ગતિ કરશે, કારણ કે છેલ્લા અઠવાડિયાથી જે માહિતી મળી રહી હતી એ માહિતીમાં પણ કહેવામાં આવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં જે અત્યારે આગાહી કરવામાં આવી રહી છે અથવા તો જે અત્યારે વરસાદ પડી રહ્યો છે એ આગાહી મિત્રો અગાઉ 7 દિવસ પહેલાં કરવામાં આવી હતી, એટલે કે અગાઉ 1 અઠવાડિયા પહેલાં છે એ આગાહી થઈ ગઈ હતી અને હવે આવનારા આગામી 7 દિવસની જે આગાહી છે એ પણ કરવામાં આવી રહી છે। તો એ આગાહી છે એ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પણ કરી છે અને IMD ડિપાર્ટમેન્ટે પણ ખાસ કહ્યું છે। તો મિત્રો બીજી બાજુ છે ચીન અને હોંગકોંગમાં વિફા વાવાઝોડાનો જે તાંડવ હતું એની મોટી તબાહી પણ જોવા મળી રહી છે। એ વાવાઝોડું હવે મિત્રો દક્ષિણી ચીન તરફથી આગળ વધી અને હવે બંગાળની ખાડી તરફ આવશે અને બંગાળના ઉપસાગરના જે વિસ્તારો છે, દરિયાકાંઠાના વિસ્તારો છે, એ વિસ્તારોની અંદર આ જે નવું વિફા નામનું જે વાવાઝોડું છે અસર પહોંચાડશે। વિફા વાવાઝોડાએ વિયેતનામ બાદ ચીન અને હોંગકોંગમાં ભારે તબાહી મચાવી। રવિવારે અનેક ફ્લાઇટ અને ટ્રેન સેવાઓ રદ થતાં 1000 પ્રવાસીઓ પ્રભાવિત થયા। હોંગકોંગમાં 140 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા
450 વૃક્ષો ધરાશય થઈ ગયા હતા, એટલે કે વૃક્ષો પડવાની ફરિયાદો મળી છે. ફિલિપાઇન્સમાં વિફાના કારણે પૂર આવતા એકનું મોત અને 43,300 લોકો પ્રભાવિત થયા. છેવિટિયામાં જે છેવિયન્ટમાં છે એ વિયેતનામમાં બોટ પલટી જતાં 34થી વધુ લોકોને છે ઈજા પહોંચી. તો આ પ્રમાણે અત્યારે છે એ વિફા નામનું જે વાવાઝોડું છે એ મોટી અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે. સામાન્ય અસર કરતાં પણ વધારે અસર છે એ વિફા નામનું વાવાઝોડું દર્શાવી રહ્યું છે. હવે મિત્રો તમને જણાવી દઈએ તો અત્યારે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ છે. તો અહીંયા તમારા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, જેમાં ગુજરાત રાજ્યના કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર આ જે કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે એમાંથી એટલા જિલ્લાઓની અંદર છે યલો એલર્ટ છે, એટલે ભારેથી અતિ ભારે વરસાદ છે જોવા મળશે. પરંતુ જે સૌરાષ્ટ્ર પશ્ચિમી ભાગ જે વિસ્તારો છે જેમાં દેવભૂમિ દ્વારકા, જામનગર તેમજ જૂનાગઢ અને પોરબંદર આ 4 એવા જિલ્લાઓ છે કે ત્યાં ધોધમાર વરસાદ પડશે. લગભગ 5 ઇંચ સુધીના વરસાદ પડી શકે એ માટેની આગાહી આ જે 5 જિલ્લાઓ છે એમાં દર્શાવવામાં આવી રહી છે. બાકી ગુજરાત રાજ્યના ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી તેમજ મિત્રો મધ્ય ગુજરાતની અંદર જોવા જઈએ તો ખેડા તેમજ ખેડા છે, આણંદ છે, બરોડા છે, છોટાઉદેપુર છે, દાહોદ છે, રાજપીપળા છે, અમોદ છે એ જિલ્લાઓની અંદર વરસાદ ભૂકા બોલાવી રહ્યો છે. એટલે કે અતિભારે વરસાદ તો પડી રહ્યો છે. હળવાથી મધ્યમ વરસાદની પણ જે આગાહી છે એ સાચી પડી છે. તો એ પ્રકારે અત્યારે માહિતી પણ મળી રહી છે કે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ ફૂંકાઈ રહ્યો છે અને એની કારણે છે એ પવનની ગતિમાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે. તો આ મિત્રો પવનની ગતિ અને વરસાદ બંને જો ભેગા થાય એટલે વાવાઝોડું સક્રિય થતું હોય છે. તો એ પ્રકારની આગાહી પણ અત્યારે મળી રહી છે. આ સાથે આઈએમડી ડિપાર્ટમેન્ટ એટલે કે હવામાન વિભાગ દ્વારા જે ગુજરાત રાજ્ય માટે ચોમાસાના વરસાદનો નવો મેપ છે જાહેર કરવામાં આવ્યો છે, જેમાં અત્યારે કચ્છ, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, આણંદ, ભરૂચ, સુરત, તાપી, દમણ, દાદર નગર હવેલી, ડાંગ આ જિલ્લાઓની અંદર વરસાદે ભૂકા બોલાવ્યા છે. ધોધમાર ભારેથી અતિ ભારે વરસાદ પડવાને લઈને પણ આગાહીઓ છે એ સામે આવી રહી છે. એટલે કે ગુજરાત રાજ્યના આ જિલ્લાની અંદર છે અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેમાં જે પણ ખેડૂતો આધારિત હોય અથવા જે મશીન છે એ આધારિત ખેડૂતો ઓપરેટર હોય કે પછી પાલેસમાં જે કારીગર હોય એની જો જરૂરત પડતી હોય તો વરસાદના કારણે એક કારીગર છે અટવાઈ જાય અને રજા રાખી દે, જેના કારણે આપણું જે પણ કામ હોય રોલિંગ હોય એ આંટીએ ચડી જાય. તો વેધર એનાલિસિસ અને વેધર રિપોર્ટ દ્વારા જે માહિતી મળી રહી છે એ માહિતીના ભાગરૂપે વરસાદ અત્યારે ધીમો પડ્યો પરંતુ છેક ગામડાઓના છેવાડા સુધી પહોંચતો જોવા મળી રહ્યો છે. તો એ જ પ્રકારે વાતાવરણની અંદર અસર છે એ પણ ઓછી થઈ શકે અને વરસાદી સિસ્ટમના ઘેરાવાના કારણે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓને અત્યારે છે બ્લોક કરી અને રાખવા પડે છે. વેધર એનાલિસિસના અપડેટ પ્રમાણે વાત કરીએ તો ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર પણ આ પ્રકારની જે છે એ અસર પડી રહી છે. તો વરસાદ પડવાને કારણે ગુજરાતમાં ઘણા બધા જિલ્લાઓની અંદર છે એ ખેડૂતોને પણ નુકસાન થયું અને સામાન્ય માણસોને પણ નુકસાન થયું છે. તો આ જ પ્રકારે અત્યારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો મજબૂત બને ત્યાં સુધી થોડા દિવસો છે એ આધારિત અત્યારે અપડેટ મળી જાય ત્યાં સુધીમાં ગુજરાતના ઘણા બધા જિલ્લાઓ આધારિત છે એ અપડેટ લઈ લેવું. તો વેધર એનાલિસિસમાં વાત ભારેથી અતિ ભારે ધોધમાર વરસાદ પડવાને લઈને આગાહી દર્શાવવામાં આવી રહી છે. તો આ પ્રકારની 2 આગાહી છે દર્શાવવામાં આવી રહી છે. 2 સિસ્ટમ પણ બની છે, એક બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ, એક અરબ સાગરની સિસ્ટમ જે વેલમાર્કની અંદર ફેરવાશે, ત્યાર પછી ડિપ્રેશનમાં ફેરવાઈ અને વરસાદના ભૂકા બોલાવશે. તો આગામી 24 કલાક માટે હવામાન વિભાગે પણ દરિયો ન ખેડવા માટે માછીમાર ભાઈઓને સૂચના આપી દીધી છે, કારણ કે સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારોની અંદર જે અત્યારે વાતાવરણ જોવા મળી રહ્યું છે એમાં પણ ખાસ કરીને જે દરિયાકાંઠાના વિસ્તારો છે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ પડી શકશે. તો થંડરસ્ટોર્મ એક્ટિવિટીની પણ આગાહી કરવામાં આવી રહી છે.
આજે મિત્રો 22 તારીખના રોજ જે આગાહી કરવામાં આવી હતી એ જ પ્રકારની આગાહી 23 તારીખના રોજ છે એ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। 23 તારીખના રોજ કચ્છ છે, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા છે, મહેસાણા છે, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગરના વિસ્તારો છે, પંચમહાલ, દાહોદના વિસ્તારો, છોટાઉદેપુર, વડોદરા, આણંદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ આ વિસ્તારોની અંદર વરસાદ છે એ ભૂકા બોલાવશે। તો ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદે છે એ ભૂકા બોલાવ્યા છે અને આગામી 24 કલાકની પણ જે આગાહી છે એ પ્રકારે માહિતી મળી રહી છે કે વરસાદ છે હવે પછી 7 દિવસ માટે છે એ અનાધાર વરસવાનો છે। અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તો ત્યાં સુધીની આગાહી કરી છે કે વરસાદ ગુજરાત રાજ્યમાં હવે પછીના નવા રાઉન્ડ સ્વરૂપે જો વરસવાનું શરૂ થશે એટલે કે આ જુલાઈ મહિનાના અંત સુધીમાં જે વરસાદ પડવાનો છે એ વરસાદ મિત્રો ગાભા કાઢવાનો છે, જેમાં 24 તારીખથી તો વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થઈ જશે। દક્ષિણ ગુજરાત હોય, ઉત્તર ગુજરાત હોય કે મહીસાગરના વિસ્તારો તમામ જિલ્લાઓની અંદર વરસાદ છે ભૂકા બોલાવશે। હવે એ જ પ્રકારની એક આગાહી છે હેવી રેન ફોરકાસ્ટની આગાહી। તો અત્યારે યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે। ઘણા બધા સ્થળોએ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની આગાહી છે। ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા એટલે કે સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના વિસ્તારો છે, ભાવનગરથી લઈ ઠેક દેવભૂમિ, દ્વારકા સુધીના વિસ્તારો આ વિસ્તારોની અંદર વરસાદ છે એ પડશે। અને આ સાથે મિત્રો સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ અને દાદરનગર હવેલી અને વલસાડ આ જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે એ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ વરસાદ છે એ ભૂકા બોલાવશે। તો 2 દિવસની લેટેસ્ટ સતત આગાહી છે જેમાં સતત 24 કલાક કન્ટિન્યુઅસલી વરસાદ પડવાનો છે અને આ વખતે તો મિત્રો જુલાઈ મહિનાના અંત સુધીમાં વાવાઝોડા સમાન વરસાદ પડશે, વાવાઝોડા સાથે વરસાદ પડશે એવી પણ આગાહી કરવામાં આવી રહી છે। એ તમને આવનારા સમયની અંદર ફરી વખત માહિતી જણાવીશું। આજનો વિડીયો મિત્રો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઇક આપજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજની વિડીયો શેર કરી દેજો।